તાપીના વ્યારા ખાતે કુબેરભાઈ ડિડોર માનનીય મંત્રી શ્રી આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પૌઢ શિક્ષણના મંત્રી તાપીના પ્રવાસી વ્યારા સર્કિટ હાઉસ ખાતે જનજાતિ ગૌરવ દિવસ અનુસંધાને પત્રકાર પરિષદ બોલાવી સંશોધન કરી સરકારની વિવિધ કાર્ય કલ્યાણકારી વિશે માહિતી આપી હતી, જ્યાં પત્રકારો દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો મોટાભાગની ધૂળ ખાઈ રહી છે અને કલર કરી એજન્સી દ્વારા ફરી એ જ સાયકલ વિતરણ કરવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપ ઉઠવા પામ્યા હતું। વધુમાં શિક્ષકોની ભરતીમાં ગેરરીતિ અંગેના સવાલો સાંભળી આ વિશેષ મારી પાસે કોઈ માહિતી ઉપલબ્ધ નથી એવું કહી પત્રકાર પરિષદને પૂર્ણ કરી હતી। बोलो बिरसा मुंडा भगवान की जय, सत्याबा भगवान बिरसा मुंडा की जय, गोविंद गुरु की जय, भारत माता की जय। સૌને મારા રામ રામ। મિત્રો, આપણા બધાના માટે સૌભાગ્યની બાબત એ છે કે આપણા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા આયોજિત રાજ્ય સ્તરનો આ એક કાર્યક્રમ સૌપ્રથમ અમે આયોજન કરી રહ્યા છીએ અને મને કહેતા એ બાબતનો આનંદ છે કે આપણા ગુજરાત આદિવાસી ઉત્કર્ષ મહોત્સવના રૂપમાં આનું આયોજન થઈ રહ્યું છે। વિરાસતનું ગૌરવ, વિકાસની ગાથા તથા 15 નવેમ્બરથી આપણી આ જે યાત્રા શરૂ થશે એ 11 ડિસેમ્બર સુધી એ ચાલુ રહેશે। સબરીધામથી શરૂઆત કરીને તમામ પ્લેસો પર જઈને અંબાજીનું સમાપન થશે। પણ મને કહેતા એ બાબતનો આનંદ એ છે કે માત્ર 25 વર્ષની અલ્પાયુમાં બિરસા મુંડાએ ધર્મ, સંસ્કૃતિ અને દેશની આઝાદી માટે અંગ્રેજો સામે લડીને પોતાના પ્રાણોની આહુતિ આપી। દુઃખ સાથે કહેવું પડે છે કે આઝાદીના આટલા વર્ષો પછી બી બિરસા મુંડાને ઇતિહાસમાં કોઈ સ્થાન, આદિવાસી સમાજની અસ્મિતા, ગૌરવ, વિરાસત, શૌર્ય એનું કોઈ સ્થાન આજ દિન સુધીની પૂર્વગામી સરકારે આપ્યું નહોતું। પણ આનંદ સાથે ભારત સરકારે વિશેષ કરીને આપણા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હવે આઝાદીના આટલા વર્ષો પછી 2021માં ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ નિમિત્તે 15 નવેમ્બરને પૂરા દેશ માટે જનજાતિ ગૌરવ દિવસ ઘોષિત કરીને દેશ લેવલે ભગવાન બિરસા મુંડા જેવા જનજાતિ નાયકોનું સન્માન કરવાનું કામ કર્યું છે। એ અમારા માટે આનંદની બાબત છે। માત્ર 25 વર્ષની નાની ઉંમરે ભગવાન બિરસા મુંડાએ આપણા સનાતન હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે, સનાતન હિન્દુ ધર્મ પ્રત્યે અતુટ શ્રદ્ધા હતી। સાથે સાથે દેશને આઝાદી અપાવવા માટે જન્મજાત દેશભક્ત તરીકેની આગવી ઓળખ ઊભી કરીને મહાન દેશભક્ત, ક્રાંતિકારી, યુગ પુરુષ તરીકે ભગવાન બિરસા મુંડાએ જે કામગીરી કરી અને એક નારો આપ્યો તો જય જોહાર કા નારા હે ભારત દેશ હમારા, એ સૂત્ર અંગ્રેજોની સામે આપીને આદિવાસી સમાજમાં પડેલી સુષુપ્ત શક્તિ, રાષ્ટ્રપ્રેમ, દેશપ્રેમ જગાવવાનું કામ કર્યું અને અંગ્રેજોના દાંત ખાટા કર્યા હતા। એ આજની યુવા પેઢી અને આવનારી પેઢી માટે પ્રેરણારૂપ છે। એના ભાગરૂપે આપણા માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે, જેના ભાગરૂપે આપણે ગુજરાત સરકારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણા પરિવાર ક્ષેત્રના તમામ મિત્રો સાથે મારા સંગઠન, સરકાર, સમાજના આગેવાનો, સંતો, મહંતો બધા સાથે મળીને આનું જે આયોજન કર્યું છે અને ભગવાન બિરસા મુંડાના સંઘર્ષો, એના બલિદાન, એના અગણિત જે એમના કામો હતા એ જનતા સુધી પહોંચે, ઘર સુધી પહોંચે અને લોકોને એનામાંથી પ્રેરણા મળે એના માટેના પ્રયત્નો કર્યા છે। અને ગત વર્ષે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા 2 ઐતિહાસિક પહેલ જે મૂકવામાં આવી હતી, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને PM જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાનની યાત્રા મિત્રો કરી અને એમાં જે છેવાડાના જે માનવી જે છે 25 અને 3 ડિસેમ્બર 2 દિવસ એ ત્યાં છોટાઉદેપુર મુકામે એનો કાર્યક્રમ થશે। ત્યાંથી આગળ વધીને તારીખ 6-7-2024 મારે જે શબ્દ થોડો સુધારી લેજો મિત્રો, ડિસેમ્બર 6-7 એ માનગઢ આપણું ઐતિહાસિક જે વિરાસત છે આપણી, જે આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે, એ જગ્યા પર 6-7 ડિસેમ્બર 2024ના દિવસે મહીસાગરમાં એક મોટો કાર્યક્રમ થશે। ત્યાંથી આગળ વધીને લસુડિયા ધામ છે, શામળાજી છે, સતીસુર મલ્લાસની ધૂણી છે, આપણું દેવરાજ ધામ છે,
ત્યાંથી આપણું પાલ ચિતરિયા દડવાલ જે મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં ત્યાંથી દેશને આઝાદી અપાવવા માટે આદિવાસી સુરમાઓ જે બલિદાન આપ્યો એ જગ્યા પર થઈને અંબાજી એનું સમાપન થશે અને આ ત્યાં મોટો કાર્યક્રમ થશે. અને આજે 2 દિવસીય જે કાર્યક્રમો જે થવાના છે એમાં આદિવાસી સમાજની જે ગાથા છે, આદિવાસી જે જનનાયકોની શૌર્યગાથા દર્શાવતી ગેલેરી, વિવિધ આદિવાસી સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમો, આદિવાસી કળાને રજૂ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્કિલ ટ્રેનિંગ ફોર ટ્રાઇબલ યુથ કાર્યક્રમ હેઠળ સંસ્થાઓ અને એક્સપર્ટ દ્વારા વર્કશોપ યોજાશે. સાથે સાથે આદિવાસી મહિલાઓ સહિત વ્યાવસાયિકો જે છે, અમારા જે કુશળ કારીગરો છે, ઉદ્યોગ સાહસિક જે છે નાના, એમનું પણ સન્માન અમે કરીશું. એ વ્યાવસાયિકોને પણ અમે આ જગ્યા પર સ્ટેજ પર લાવીશું અને જેમના દ્વારા સોફ્ટ સ્કિલ સેમિનારો, ટ્રાઇબલ સ્ટાર્ટઅપ ફોરમ, લોકલ ટુ ગ્લોબલ મેળો, કૃષિ અંગે વિશિષ્ટ સેમિનાર અને લોકલ ફોર વોકલ, આદિવાસી સંતોની ઉપસ્થિતિ, આદિવાસી કલાકારો દ્વારા વિવિધ રજૂઆતો, આપણા આંગણે સરકાર અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તાર જન માટે જે કાર્યરત જે યોજનાઓ જે છે, લોક કલ્યાણની જે યોજનાઓ છે એની માહિતી પૂરેપૂરી આપવાનું કામ આ કાર્યક્રમના માધ્યમથી અમારા પરિવાર ક્ષેત્રના કાર્યકર્તાઓ, અમારું સંગઠન, સરકાર સાથે મળીને કરીશું. સેવા સેતુ, આદર્શ આદિવાસી ગ્રામ મોડેલ અને અન્ય આર્ટ ઇન્સ્ટોલેશન, સાથે સાથે ટ્રાઇબલ મિલેટ્સ જે મોદી સાહેબે જાહેર કર્યું, ટ્રાઇબલ મિલેટ્સની જે બાબત છે એની અંતર્ગત ફૂડ અને ક્રાફ્ટ સ્ટોલ સહિત બહુવિધ કાર્યક્રમોનું આયોજન આ 27 દિવસના જે કાર્યક્રમ અંતર્ગત થનાર છે. અને આ કાર્યક્રમના માધ્યમથી મૂળ ઉદ્દેશ જે છે એ લોકોમાં રાષ્ટ્રભાવના કેળવાય, આદિવાસી સમાજના જે યુવાનો છે સાચા અર્થમાં આપણા જે જનનાયકો જે છે અને સવિશેષ આપણા બિરસા મુંડા જે છે, ભગવાન બિરસા મુંડાએ જે નાની ઉંમરમાં દેશને આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણોની જે બલિદાન આપ્યું છે, સાચી બાબત આમ જનતા વચ્ચે, અમારા યુવાનો વચ્ચે જાય અને વિકાસની જે વાતો છે પણ જનતા સુધી જાય અને વિકાસ અને વિરાસત બંનેને સાથે લઈને અમે આગળ વધી રહ્યા છે. અને એમાં તમામ મારા દરેક સમાજના લોકો, 18 આલમના લોકો એમાં મારા સહયોગી બનવાના છે. બધા સાથે મળીને છેવાડાના માનવી સુધી આ બાબત પહોંચાડીને એના ઉત્કર્ષ માટેનો આ કાર્યક્રમ છે. અને આ તબક્કે તમામને મારી શુભેચ્છા પાઠવું છું. અને તમામ આ કાર્યક્રમમાં બધા જ પોતપોતાના જિલ્લામાં સમયની અનુકૂળતા કરીને બધા કાર્યક્રમમાં જોડાય એવી અપીલ પણ કરું છું. અને તમામને નવા વર્ષની ઢેર સારી શુભકામના પાઠવી બધાને મારા તરફથી રામ રામ કરું છું. ઘર ઘર સુધી પહોંચે અને લોકોને એનામાંથી પ્રેરણા મળે એના માટેના પ્રયત્નો કર્યા છે. અને ગત વર્ષે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા 2 ઐતિહાસિક પહેલ જે મૂકવામાં આવી હતી, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને PM જનમન જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાનની યાત્રા મિત્રો કરી અને એમાં જે છેવાડાના જે માનવી જે છે એને પૂરેપૂરી સુવિધા મળે એની વાત મિત્રો કરી હતી. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ દિવસે માનનીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ દ્વારા ગુજરાત આદિવાસી ઉત્કર્ષ મહોત્સવ 2024નો શુભારંભ આવતીકાલથી સબરીધામથી, ડાંગ આહવાથી, આપણી દંડકારણ્યની આ ભૂમિ પરથી મિત્રો આપણે કરી રહ્યા છીએ. ગુજરાત આદિવાસી ઉત્કર્ષ મહોત્સવ 2024ની જે સંકલ્પના છે, આપણો સંકલ્પ છે કે વિરાસતનું ગૌરવ, વિકાસની ગાથા જન જન સુધી પહોંચાડવાનું છે. તારીખ 15 નવેમ્બરથી 11 ડિસેમ્બર 2024 દરમિયાન કુલ 27 દિવસ ચાલનારા આ મહોત્સવમાં સબરીધામથી અંબાજી સુધી એમ કુલ 51 સ્થળોએ આદિવાસી અમૃત કુંભ યાત્રા યોજાશે. સાથે સાથે અમારો જે રથ છે એ પણ ગામે ગામ ફરશે અને જેમાં આદિવાસી સમાજની જે વિરાસત છે અને વિકાસની વાત, આદિવાસીનું જે શૌર્ય છે, અસ્મિતા છે, એ બધી જ બાબતો લઈને અમે જનતા સુધી પહોંચવાના છીએ. ગુજરાતના ઉમરગામથી લઈને અંબાજી સુધીના 14 જિલ્લાઓમાં 53 તાલુકાઓમાં લગભગ 5000 જેટલી આપણી ગ્રામ પંચાયતો છે. 1 કરોડ જેટલા આદિવાસી બાંધવો અમારા જે રહે છે, એમની સંસ્કૃતિ, એમની પરંપરા અને વિરાસતના ગૌરવ તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે
લોક કલ્યાણના જે કામો છેલ્લા 20 વર્ષમાં થયા છે એ આદિવાસી જનો સુધી, અમારા લોકો સુધી એ પહોંચે એની ગાથા રજૂ કરીને આ મહોત્સવમાં એને આવરી લેવામાં આવ્યો છે. અને મહોત્સવની જે વિશેષતાઓ છે એમાં ગુજરાત આદિવાસી સંસ્કૃતિ અને વારસાનો પ્રસાર કરતો મહોત્સવ છે. આદિવાસી જનસમૂહના સર્વાંગી વિકાસ અને વ્યવસાયિક તકોનું સર્જન કરતો આ મહોત્સવ છે. મને કહેતા એ બાબતનો આનંદ છે કે આ જે યાત્રા જે છે એ આદિવાસી જે 14 જિલ્લાઓમાંથી પસાર થશે. ઐતિહાસિક અને ધાર્મિક જે સ્થળો છે એમાં અમારા સંતો મહંતોનું સન્માન થશે અને ત્યાંની ભાતીગળ જે સંસ્કૃતિ છે, જે લોકનૃત્યો છે, એની પણ ઝાંકી ત્યાં પ્રસ્તુત કરવામાં આવશે. એવા કુલ 27 દિવસના અંતર્ગત આપણા 4 સ્થળોએ મોટા મહોત્સવનું બે દિવસનું રાત્રિ રોકાણ કરીને એનું ઉત્સવ ઉજવવામાં આવશે. એમાં કુલ 4 સ્થળો પર 2 દિવસે મહોત્સવ યોજાશે. 28-29 નવેમ્બર આઝાદીના આટલા વર્ષો પછી એ આદિવાસી સમાજને જે માન આપવાનું કામ કર્યું, સન્માન આપવાનું કામ કર્યું છે, એ બિરસા મુંડા, ભગવાન બિરસા મુંડા હોય કે માનગઢની ધરતી પરથી ગોવિંદ ગુરુ હોય, એમની ઇતિહાસમાં સ્થાન આપવાનું જે કામગીરી કર્યું છે. અને આજે આવતીકાલે જે જનજાતિ ગૌરવ દિવસ જે છે, આમ તો મોદી સાહેબ 2 આપણી સાથે જોડાવાના છે ના કાર્યક્રમ 11 સ્થળોએ અમે એનું આયોજન કર્યું છે. પણ આવતીકાલે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી સબરીધામ આવા ખાતેથી એનું પ્રસ્થાન કરાવવાના છે. અને એ યાત્રા આવતીકાલથી શરૂ થઈને 27 દિવસ સુધીનો જે પરિક્રમા છે, જે ઉમરગામથી અંબાજી સુધીના મધ્ય ઝોનથી લઈને છેક અંબાજી સુધી યાત્રા જ્યારે ચાલશે ને એમાં અમારા પરિવાર ક્ષેત્રના કાર્યકર્તાઓ, અમારા સંગઠનના કાર્યકર્તાઓ, અમારા આદિવાસી મોરચો, સરકાર અને બધા જ સમાજના આગેવાનો સાથે મળીને આ યાત્રામાં જોડાશે. અને વિશેષ યાત્રામાં જે આપણા આદિવાસી જે કલ્ચર છે, અમારી જે સંસ્કૃતિ છે, અમારી જે વિરાસત છે, અમારું જે ડ્રાફ્ટ હેન્ડીક્રાફ્ટ જે છે એનું પણ અહીંયા પ્રદર્શન થશે. અને ઉત્સવ જે છે એમાં અમારી જે કલા છે, ભાતીગળ જે સંસ્કૃતિ છે, એનું પણ 2 દિવસનો જે કાર્યક્રમ 4 જગ્યાએ જે સ્પોટ પર આપ્યો છે, તેમાં આ સાંસ્કૃતિક ઉત્સવના રૂપમાં પણ એની ઉજવણી થશે. અને આ કાર્યક્રમમાં તમામ સમાજના લોકો, વડીલો, માતા બહેનો, આપણા યુવાનો, સંતો મહંતોના આશીર્વાદ છે. બધા સાથે મળીને આપણે આજે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરીએ અને આ વિરાસત અને વિકાસના રૂપમાં આપણે એને આગળ ધપાવીએ એવી મારી તમને બધાને શુભેચ્છા. બધાને ધન્યવાદ. સાહેબ, તાપીના વ્યારા ખાતે શાળા પ્રવેશોત્સવ 2023 અંતર્ગત આદિવાસી વિદ્યાર્થીઓને આપવામાં આવતી જે સાયકલ છે તે છેલ્લા 1 વર્ષથી પડી હતી, તેનું પછી રંગ રોકાણ કરીને નવી બનાવવાની કામગીરી ચાલી રહી છે. સાહેબ, એ સાયકલ ફરી એ લોકોને આપવામાં આવશે એવું કંઈ કૌભાંડ? એનું હકીકતલક્ષી રિપોર્ટ મળીને આપણે જાણ કરી. અત્યારે મારી પાસે આ કાલના કાર્યક્રમની જે રૂપરેખા છે, એટલે એનો હકીકતલક્ષી રિપોર્ટ મળીને આપણે સાહેબ, છેલ્લા 1 વર્ષથી આ સાયકલ વ્યારા સુગર ખાતે પડી હતી, જે નું રંગ રોગાણ કરીને એજન્સી દ્વારા આપવામાં આવી રહી હોય એવું કંઈ તપાસ? આપને હકીકતલક્ષી રિપોર્ટ મેળવી અને પછી આપણે વાત કરીશું. સાહેબ, ખેલ સહાયક અને આજે શિક્ષણ સહાયક છે, સાહેબ ફિક્સ પગારવાળું સાહેબ બહુ લોકોને ત્રાસ આપે છે. એનું કંઈક કરો. અત્યારે 24,700 જેટલી જગ્યાઓ આપણે આપી છે. જ્ઞાન સહાયક આપણી વૈકલ્પિક વ્યવસ્થા હતી અને રેગ્યુલર ભરતી આપણે જે શરૂઆત કરી છે 11, 12, 9, 10, ટેટ 2, ટેટ 1, ટાટ માધ્યમિક, ટાટ બધી જ જાહેરાતો આવી ગઈ. જૂના શિક્ષકોને આપણે તક આપી છે, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ હવે નથી. અને 11 મહિનાના કરાર પર છે સાહેબ, એનું પરમેનન્ટ કરાવો ને સાહેબ. જ્ઞાન સહાયક જ્ઞાન સહાયક બાબત જે હતી એ અમે કરી રેગ્યુલર ભરતી વિદ્યાસહાયકને અમે આપી છે. તબક્કાવાર અને તબક્કાવાર ભરતીઓ થશે. ધન્યવાદ. સાહેબ, હિન્દીમાં સાદી પઠાણ સાથે મનીષ જ્ઞાનચંદાની હિન્દ ટીવી ન્યૂઝ તાપી.